વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રોસેસ કોસ્ટિંગ. એનો એક્ઝામ્પલ નંબર છે આ 5. હવેથી ઓરિજિનલ એક્ઝામ્પલ શરૂ થાય. અત્યાર સુધી ઓરિજિનલ જ હતા, પરંતુ જે નોર્મલ હતા, એકદમ સામાન્ય હતા, જે વિષય પ્રવેશ માટે જરૂરી હતા, અને હવે જે પૂછાય છે એવા, અને આના ઉપરથી તમારે પાછા બીજા રિવર્સ એક્ઝામ્પલ આવશે, ઊંધા આવશે, જેનો આન્સર આપી દીધો હશે, ક્વેશ્ચન શોધવાનો છે. જો આ એક્ઝામ્પલ બરાબર સમજશો તો તમને રિવર્સ એક્ઝામ્પલ પણ આવડશે. એટલે હવે અહીંથી બરાબર ધ્યાન આપજો. હવે અહીંયા પેલી ફોર્મ્યુલા, એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન અકાઉન્ટ પણ આવશે. ફોર્મ્યુલા ટોટલ 4 છે, એમાંથી કોઈ પણ 3 આવે, સમજી લો. ફર્સ્ટ, નોર્મલ પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ યુનિટ ઇન્ટ્રોડ્યુસ માઈનસ નોર્મલ લોસ. આ ફર્સ્ટ ફોર્મ્યુલા બધામાં આવે. પરંતુ એબનોર્મલ વેસ્ટેજ ક્યારે મળે કે જો નોર્મલ પ્રોડક્શન વધુ હોય એક્ચ્યુઅલ પ્રોડક્શન કરતા. નોર્મલ પ્રોડક્શન માઈનસ એક્ચ્યુઅલ પ્રોડક્શન, તો એબનોર્મલ વેસ્ટેજ મળે. તો એબનોર્મલ વેસ્ટેજ ની ફોર્મ્યુલા આવે. પરંતુ એબનોર્મલ ગેઇન ક્યારે મળે કે એક્ચ્યુઅલ પ્રોડક્શન વધુ હોય. યાદ રાખજો, અહીંયા પેલા નોર્મલ માંથી એક્ચ્યુઅલ માઈનસ કરીએ છીએ, અહીંયા એક્ચ્યુઅલ માંથી નોર્મલ માઈનસ થાય છે. એટલે જો વેસ્ટેજ હશે તો ગેઇન નહીં હોય, અને ગેઇન હશે તો વેસ્ટેજ નહીં હોય. સેકન્ડ ફોર્મ્યુલા તમારે આ બે માંથી કોઈ એક મૂકવાની છે. અને થર્ડ ફોર્મ્યુલા કોસ્ટ પર યુનિટ, એ બંનેમાં સેમ રહેશે. ટોટલ કોસ્ટ એટલે પ્રોસેસની ડેબિટ સાઈડનું ટોટલ માઈનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ, જે નોર્મલ વેસ્ટેજ ની સ્ક્રેપ વેલ્યુ ભંગાર કિંમત હોય એની ટોટલ અપોન નોર્મલ પ્રોડક્શન, એટલે જે પહેલી ફોર્મ્યુલાનો આન્સર હોય એ લખવાનું. એટલે ચાર માંથી મૂકવાની કોઈ પણ 3 એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇન, બેમાંથી કોઈ એક ફોર્મ્યુલા આવશે. નંબર જોઈએ 5. A product passes through two distinct processes A and B and thereafter it is transferred to finished stock. એક વસ્તુ છે જે A અને B બે પ્રોસેસમાંથી પસાર થાય છે અને ત્યાર પછી ફિનિશ સ્ટોક ખાતે જાય છે. The output of process A passes to B and that of B to finished stock. એની પ્રોડક્શન છે B માં જાય છે અને B નું ફિનિશ સ્ટોકમાં જાય છે. During the month ending 31st March 21, 1000 units of raw materials valued at rupees 20 per unit were issued to process A. Process A ની debit side to unit introduce 1000 units and 20000 amount, 1000 into 20 કરીને. Other relevant information is as under. Process A, B, sundry materials, direct wages and manufacturing expenses, ત્રણેય પ્રોસેસની ડેબિટ સાઇડ. Actual output means production. Actual production 900 units and 830 units. એને તમારે આ નોર્મલ પ્રોડક્શન સાથે સરખાવવાના, એટલે તમને એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇન મળશે. આ એક્ચ્યુઅલ પ્રોડક્શન ત્યાર પછીની પ્રોસેસમાં જાય. A નું એક્ચ્યુઅલ પ્રોડક્શન 900 એ B માં જાય અને B નું એક્ચ્યુઅલ પ્રોડક્શન એ ફિનિશ સ્ટોકમાં જાય. નોર્મલ વેસ્ટેજ percentage of input એટલે દાખલ કરેલ 5% 10%. જે પહેલી પ્રોસેસ હશે એમાં જે દાખલ કરેલ યુનિટ હશે એના 5% નોર્મલ વેસ્ટેજ ક્રેડિટ સાઈડ જાય, અને બીજી પ્રોસેસમાં જે યુનિટ હશે એના 10% એ ક્રેડિટ સાઈડ જાય. ઇન શોર્ટ, નોર્મલ વેસ્ટેજ અથવા એને નોર્મલ લોસ પણ કહેવાય. આ પર્સન્ટેજ એ યુનિટ ઇન્ટ્રોડ્યુસ દાખલ કરેલ યુનિટના કરી અને ક્રેડિટ સાઈડ લખવાની. સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ પર યુનિટ 2 and 5. જે પ્રોસેસ A માં 5% લેખે નોર્મલ લોસ આવશે એ પર યુનિટ 2 રૂપિયામાં વેચાઈ જશે. એટલે યુનિટ ઇન્ટુ અમાઉન્ટ કરશો 2, એટલે અહીંયા તમને ટોટલ અમાઉન્ટ મળશે. અને પ્રોસેસ B માં જે યુનિટ હશે એ 5 રૂપિયામાં વેચાઈ જશે. સેલિંગ પ્રાઇસ છે. From the above information, you are required to prepare process accounts and find out cost per unit of each process. દરેક પ્રોસેસની પર યુનિટ કોસ્ટ શોધો. Also give the abnormal wastage or effective, and abnormal gain ને effective પણ કહેવાશે accounts. તો એ abnormal wastage અને abnormal gain account પણ બનશે. એ આપણે સમજી લઈશું અહીંયા જ્યારે બનાવવાનો થાય ત્યારે. First of all, process A debit side to unit introduce 1000 and 20000. Debit side to sundry materials 1100, to direct wages 10000,
to manufacturing expenses 7000. Credit side by normal loss into bracket 2 જાની સેલિંગ પ્રાઇસ 2 રૂપીસ છે નોર્મલ લોસ છે 5%. કોના 5%? તો કે 1000 જે યુનિટ ઇન્ટ્રોડ્યુસ હોય ડેબિટ સાઇડ એના 5% એટલે 50 અને 50 2 100. કોઈ પણ પ્રોસેસમાં આટલી વસ્તુ ડેબિટ સાઇડ એક્સપેન્સિવ ક્રેડિટ સાઇડ નોર્મલ લોસ આટલું લખી અને પછી આ ત્રણ ફોર્મ્યુલા મૂકવાની. ફોર્મ્યુલા નંબર 1 normal production is equal to unit introduced minus normal loss. Unit introduced એટલે ડેબિટ સાઇડ ના યુનિટ 1000 minus normal loss ક્રેડિટ સાઇડ ના યુનિટ 50 is equal to 950. આ 950 એક ધારણા હોય કે 1000 યુનિટ 1000 યુનિટ દાખલ કરશો એમાંથી 50 યુનિટ 50 યુનિટની લોસ જશે અને 950 યુનિટનું પ્રોડક્શન થશે પરંતુ एक्चुअल प्रोडक्शन થયું 900 જ ધારણા હતી એના કરતા ઓછું થયું તો જેટલું ઓછું થયું એને એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ લોસ કહેવાય. જો અહીંયા નોર્મલ પ્રોડક્શન 950 છે માઈનસ एक्चुअल પ્રોડક્શન તમને આમાં જે આપ્યું છે 900 યુનિટ્સ एक्चुअल આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 50 આ અનધર લોસ આ એક લોસ 50 તો ખરી બીજી 50 બીજી લોસ ધારણા કરતા વધારે થઈ હતી તો આને એબનોર્મલ વેસ્ટેજ કહેવાશે. નાઉ થર્ડ કોસ્ટ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ એટલે આ ડેબિટ સાઇડ ની અમાઉન્ટ નું ટોટલ કરવાનું કે ટોટલ આવશે 38100 માઈનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ આ નોર્મલ વેસ્ટેજ ની સ્ક્રેપ વેલ્યુ 100 upon normal production પહેલી ફોર્મ્યુલાનો આન્સર 950 is equal to 40. હવે યાદ રાખજો આ एक्चुअल પ્રોડક્શન 900 અને નોર્મલ લોસ 50 આ બંને એબનોર્મલ લોસ 50 આ બંને એ 40 ની કિંમતથી ક્રેડિટ સાઇડ લખી દેવાય. આ બંનેની કોસ્ટ પ્રાઇસ કહેવાશે 40. જોજો ફર્સ્ટ ઓફ ઓલ આ 50 ક્રેડિટ સાઇડ લખાય બાય એબનોર્મલ લોસ ઇન્ટુ બ્રેકેટ 40 યુનિટ એના 50 અને આ બંનેનું મલ્ટીપ્લિકેશન અમાઉન્ટ થાય 2000. પછી આ 900 છે એ પ્રોડક્શન કહેવાય જે ત્યાર પછીની એટલે કે સેકન્ડ પ્રોસેસમાં જાય બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એની પણ કોસ્ટ રહેશે 40 એના યુનિટ છે 900 અને અમાઉન્ટ થાય 36000. આટલી વસ્તુ ક્રેડિટ સાઇડ લખાય નોર્મલ લોસ એબનોર્મલ લોસ અને પ્રોડક્શન. હવે પ્રોસેસ નું ટોટલ બંને બાજુ સરખું થઈ જવું જોઈએ એટલે આનું ટોટલ ડેબિટ સાઇડ 1000 અને 38100 પ્રોસેસ અકાઉન્ટ પૂરું. હવે એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ બનાવીએ. ખૂબ સારું. સૌપ્રથમ તમે પ્રોસેસ A ની ક્રેડિટ સાઇડ એબનોર્મલ લોસ લખી છે તો એબનોર્મલ વેસ્ટેજ એટલે કે લોસ વેસ્ટેજ કે લોસ બંને એક જ ડેબિટ સાઇડ લખાય ટુ પ્રોસેસ A અકાઉન્ટ 50 units and 2000 amount એબનોર્મલ વેસ્ટેજ ની ડેબિટ સાઇડ ટુ પ્રોસેસ A અકાઉન્ટ અહીંથી ક્રોસ એન્ટ્રી આપવાની. હવે આ યુનિટ 50 જે છે એ જેમ આ નોર્મલ લોસ 2 રૂપિયામાં વેચાય છે એમ આ સેમ લોસ જ છે એ પણ 2 રૂપિયામાં વેચાય છે એટલે ક્રેડિટ સાઇડ લખાય બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ 2 આ જે નોર્મલ વેસ્ટેજ ની સેલિંગ પ્રાઇસ હોય તે યુનિટ આ 50 લેવાને આ 50 નોર્મલ લોસ ના નથી આ ઘણી વખત આ જુદા હશે અમાઉન્ટ 100 બસ જેમ નોર્મલ લોસ 2 રૂપિયામાં વેચાય એમ એબનોર્મલ લોસ પણ 2 રૂપિયામાં વેચાઈ જશે તો એ 2000 જેની કોસ્ટ પ્રાઇસ છે એ 100 રૂપિયામાં વેચાઈ જશે એટલે બાકીના જે 1900 છે એ લોસ કહેવાશે. હવે ડેબિટ સાઇડ નું ટોટલ 50 and 2000 1900
આને કહેવાશે બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ લોસ. કોઈ પણ સમ હોય, કોઈ પણ એક્ઝામ્પલ હોય, હવે આની અંદર કોઈ ફરક પડશે નહીં. એબનોર્મલ વેસ્ટેજ એટલે આટલી જ વસ્તુ આવે, ત્રણ વસ્તુ. ડેબિટ સાઈડ પહેલા પ્રોસેસમાંથી અમાઉન્ટ લાવવાની, એને વેચી દેવાની અને બાકીની લોસ. આની અંદર આપણે એબનોર્મલ ગેઇન જોઈ લેશું. નાઉ પ્રોસેસ બી અકાઉન્ટ, એ લખ્યું છે બાય પ્રોસેસ બી અકાઉન્ટ, તો પ્રોસેસ બી ની ડેબિટ સાઈડ લખાય ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ અકાઉન્ટ, યુનિટ 900, amount 36,000. Debit side to materials 2,650, to wages 11,000, to manufacturing expenses 7,500. Credit side by normal loss, in short NL લખીએ, normal loss, into bracket selling price 5, selling price 5, unit છે 10%. હવે કોનો 10%? કે જે અહીંયા ડેબિટ સાઈડ યુનિટ લખ્યા હોય 900 ના 10% એટલે 90. 90 into 5 is equal to 450. આટલી વસ્તુ લખાય પછી તમારે આ ત્રણ ફોર્મ્યુલા મૂકવાના. First formula, normal production is equal to unit introduced 900 minus normal loss 90 is equal to 810. ધારણા હતી કે 810 યુનિટ બનશે પણ એક્ચ્યુઅલ પ્રોડક્શન એના કરતા વધુ 830 થઈ ગયું, તો ધારણા કરતા જેટલું વધુ પ્રોડક્શન થાય એને એબનોર્મલ ગેઇન કહેવાશે. તો અહીંયા ફર્સ્ટ ઓફ એક્ચ્યુઅલ પ્રોડક્શન 830 minus normal production 810 is equal to 20, it's called abnormal gain. આ બંનેનો ડિફરન્સ ખાસ સમજજો મિત્રો, જે ભૂલ થતી હોય છે આમાં થતી હોય છે. લોસ કહેવાય કે નોર્મલ ગેઇન કહેવાય એ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ આવતો નથી. જે તમારી ધારણા હોય આના કરતા ઓછું પ્રોડક્શન થાય તો નો લોસ કહેવાય. જો ધારણા હતી 950 ની, થયું 900 એટલે 50 લોસ કહેવાય. જે ધારણા હોય એના કરતા વધુ પ્રોડક્શન થાય તો ગેઇન કહેવાય. ધારણા હતી 810 ની, થયું પ્રોડક્શન 830 તો 20 એ ગેઇન કહેવાશે. થર્ડ ફોર્મ્યુલા, ટોટલ કોસ્ટ, આ ડેબિટ સાઈડ નું ટોટલ, એ ટોટલ અમાઉન્ટ આવશે 57,150 minus scrap value of normal wastage આ 450 upon normal production 810, પહેલી ફોર્મ્યુલાનો આન્સર is equal to 70. આ એબનોર્મલ ગેઇન છે એ પ્રોસેસ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખાય અને જે એક્ચ્યુઅલ પ્રોડક્શન છે એ ક્રેડિટ સાઈડ 830. બંને કોસ્ટ પ્રાઇસ થી લખાશે, યાદ રાખજો. કોઈ પણ વસ્તુ હોય, એબનોર્મલ વેસ્ટેજ હોય, એબનોર્મલ ગેઇન હોય કે એક્ચ્યુઅલ પ્રોડક્શન હોય, એની જે કોસ્ટ પ્રાઇસ પ્રોસેસ ની આવી આની 70 છે, પહેલાની 40 હતી તો એ 40 થી લખ્યું. તો એબનોર્મલ ગેઇન પ્રોસેસમાં ડેબિટ સાઈડ ટુ એબનોર્મલ ગેઇન into bracket 70, unit 20 and amount 1400. અને આ જે પ્રોડક્શન છે એ ફિનિશ સ્ટોક માં જાય એટલે બાય ક્રેડિટ સાઈડ finished goods account into bracket 70, unit 830 and amount 58,100. હવે પ્રોસેસ નું જો ટોટલ કરો તો બંને બાજુ સરખું થઈ જવું જોઈએ. 920 and 58,550. હવે બનાવીએ એબ્નોર્મલ ગેઇન એકાઉન્ટ. સેમ આના જેવું જ. તમે પ્રોસેસ બી ની ડેબિટ સાઈડ એબ્નોર્મલ ગેઇન લખ્યો છે તો એબ્નોર્મલ ગેઇન ની ક્રેડિટ સાઈડ લખાય બાય પ્રોસેસ બી એકાઉન્ટ.
યુનિટ 20 એન્ડ અમાઉન્ટ 1400. અહીંયા વિગત બરાબર સમજો. લખાય છે ટુ નોર્મલ લોસ અકાઉન્ટ. અહીંયા લખાશે નોર્મલ લોસ અકાઉન્ટ. અહીંયા લખાશે બાય બેંક અકાઉન્ટ. અહીંયા ટુ નોર્મલ લોસ અકાઉન્ટ. જેમ આ 5 રૂપીસ સેલિંગ પ્રાઇસ છે સેમ એજ 5. યુનિટ આ લેવાના 20. 20 into 5 is equal to 100. બસ આ અકાઉન્ટ ક્લોઝ. 20 1400. 20 and 1400. ડિફરન્સ 1300. આને કહેવાશે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ into bracket profit. એબનોર્મલ વેસ્ટેજ હોય તો લોસ અને એબનોર્મલ ગેઇન હોય તો પ્રોફિટ. આનો લોજિક એવો છે કે તમારી ધારણા હતી 90 યુનિટ્સ ની. 90 યુનિટ લોસ થશે, નોર્મલ લોસ થશે 90 યુનિટ્સ, પણ એક્ચ્યુઅલ 90 નથી થતી, 70 જ થાય છે. જો 830 પ્રોડક્શન છે, 900 માંથી 830 પ્રોડક્શન, એટલે એક્ચ્યુઅલ લોસ થાય છે 70. તમે અહીંયા સ્ક્રેપ વેલ્યુ બતાવી છે 90 યુનિટ્સ ની, પણ એમાંથી 20 યુનિટ નહીં વેચાય, એટલે 100 રૂપિયા જેટલી વેચાણ કિંમત ઓછી થશે, એટલે અહીંયા લખાય છે બાય નોર્મલ લોસ અકાઉન્ટ. તો મિત્રો આ છે એબનોર્મલ વેસ્ટેજ ગેઇન અકાઉન્ટ, આ છે એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ, એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. હવે કોઈ પણ એક્ઝામ્પલ હોય, આ બંનેમાં કોઈ ફરક પડશે નહીં. આ વિગત તમારે યાદ રાખી લેવાની, બાકી અમાઉન્ટ અહીંથી ક્રોસ એન્ટ્રી આપી દેવાની. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.